હેલો એવરીવન, વાતિક દાંતની પોડકાસ્ટ સિરીઝમાં આજે આપણી સાથે ગેસ્ટ છે ડૉક્ટર પૂજા પાછાણી. વેલકમ ડૉક્ટર ટુ અવર સિરીઝ. ડૉક્ટર પૂજા પાછાણી ઇઝ અ ગાયનેકોલોજિસ્ટ, IVF સ્પેશિયાલિસ્ટ ફ્રોમ ધ સતનામ મધરહુડ IVF સેન્ટર એન્ડ લેપ્રોસ્કોપિક સ્પેશિયાલિસ્ટ. સો આજે મેમ જ્યારે આપણી સાથે કનેક્ટ છે ત્યારે આપણે એમની સાથે ખૂબ જ સરસ ટોપિક પર વાત કરવાના છીએ કે જેની અવેરનેસ ભાગ્યે જ આપણા બધામાં છે કે ઘણી બધી જગ્યાએ તો આ શું ડિઝીઝ છે કે સર્વાઇકલ કેન્સર જેના વિશે વાત કરવાના છે તેની પણ અવેરનેસ નથી. તો મેમને હું ફર્સ્ટ ક્વેશ્ચન એ જ પૂછીશ કે વોટ ઇઝ સર્વાઇકલ કેન્સર અને તેની અવેરનેસ ખાસ કરીને સ્ત્રીઓમાં અને સોસાયટીમાં હોવી શા માટે જરૂરી છે? ઓકે, થેન્ક યુ ડૉક્ટર નૈનેશ્વરી. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સિટી ડેન્ટલ હોસ્પિટલ ફોર ઇન્વાઇટિંગ મી. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. શા માટે આનું ઇમ્પોર્ટન્સ આટલું અવેર થવું કેમ જરૂરી છે એનું કારણ છે કે ગ્લોબલ ડેટા પ્રમાણે અત્યારે આપણા ઇન્ડિયામાં મોર દેન 1 લાખ ઓફ પીપલ, મોર દેન 1 લાખ આપણે મહિલાઓ, વિમેન્સ આર ડાયગ્નોઝડ વિથ સર્વાઇકલ કેન્સર એવરી યર. અને એમાંથી 70,000 વિમેન પોતાનો જીવ ગુમાવે છે આ કેન્સરના કારણે, કારણ કે એનું લેટ ડાયગ્નોસિસ થાય છે અને પછી એ સ્પ્રેડ થઈ જતું હોય છે. હવે સર્વાઇકલ કેન્સર એટલે શું? તો સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર. ગર્ભાશયનું મુખ, હવે એ મુખ ક્યાં હોય? તો એ યોનિ માર્ગમાં 10 થી 15 સેન્ટીમીટર અંદર મુખ હોય છે અને એ દરેક સ્ત્રીને જેને બી સર્વિક્સ હોય એના માટે સર્વાઇકલ કેન્સર થવાના પૂરેપૂરા ચાન્સ હોય છે. હવે સર્વાઇકલ કેન્સરની એક ખાસિયત છે. એ ખાસિયત એ છે કે એ આપણા શરીરમાં થતા અમુક જ એવા કેન્સર છે જેનું આપણને ખ્યાલ છે કે ભાઈ આ જ કારણોસર થાય છે. અને સર્વાઇકલ કેન્સર આપણને ખબર જ છે કે ઇટ ઇઝ કોઝડ પ્રેક્ટિકલી ઓલ ધ સર્વાઇકલ કેન્સર્સ આર કોઝડ બાય HPV એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ. હવે આ HPV શું છે? આ આપણે કોરોના વાયરસની આપણને ખ્યાલ જ છે શું છે. તો આ ધીસ ઇઝ સચ કાઇન્ડ ઓફ વાયરસ જે વર્ષોથી આપણા સોસાયટીમાં શામિલ છે આપણી સાથે. તો HPV વાયરસનું શું છે? તો HPV વાયરસ એક તો ન્યુમેરિકલી નંબર્સથી ઓળખાય છે કે 6, 11, 16, 18. હવે HPV 200 ટાઈપ્સથી બી વધારે એવા ટાઈપ્સ છે, અલગ અલગ છે. હા, અને એના 2 ગ્રુપ્સ છે, હાઈ રિસ્ક ગ્રુપ અને લો રિસ્ક ગ્રુપ. હાઈ રિસ્ક ગ્રુપમાં જે કેન્સર કોઝિંગ વાયરસીસ હોય છે એ છે તમારા જાણવા માટે 16 અને 18 નંબર, વિચ ઇઝ વેરી લાઈક નોટોરિયસ. હા, એનાથી જ મેક્સિમમ 90% ઓફ કેન્સર 16 અને 18 થી થતા હોય છે. અને લો રિસ્ક ગ્રુપમાં આપણે 6 અને 11. આ લો રિસ્ક એટલે કારણ કે ઇટ કોઝિસ જેનાઇટલ વોર્ડ્સ. વોર્ડ્સ એટલે કે મસ્સાઓ, કોલીફ્લાવર શેપના ઈચી અગલી લુકિંગ મસ્સાઓ થતા હોય છે અને એ 6 અને 11ના વાયરસથી થતા હોય છે. હવે આ વાયરસ આપણા શરીરમાં ફેલાય કેવી રીતે છે? તો ધીસ ઇઝ એબ્સોલ્યુટલી STD, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. આ જાતીય રોગ કહેવાય છે. આ બીજા જાતીય રોગની જેમ જ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ છે અને દરેક કપલ્સ જે સેક્સ્યુઅલી એક્ટિવ હોય છે એને જીવનમાં ક્યારેક તો આ ઇન્ફેક્શન થાય છે. દરેકને ક્યારેક આ ઇન્ફેક્શન થાય જ છે. બટ ધ બેસ્ટ થિંગ ઇઝ કે આપણા શરીરમાં આપણી રોગ પ્રતિકારક શક્તિના કારણે આ ઇન્ફેક્શન આપોઆપ ક્લિયર થતું હોય છે અને આની કોઈ આપણને સિમ્ટમ્સ બી નથી ખબર હોતી. બટ યસ, અમુક એવા પેશન્ટ્સ હોય છે જેને આ પરસિસ્ટ કરે છે લાંબો ટાઈમ સુધી. એટલે કે આ જ્યારે પરસિસ્ટ કરે ત્યારે એના અમુક સિમ્ટમ્સ બતાવે છે અને એ સિમ્ટમ્સ વિશે આપણે પછી વાત કરીશું. પણ આ પરસિસ્ટ થાય તો વિધિન few years એ પ્રી કેન્સરસ સિચ્યુએશનમાં જાય અને વિધિન 5 to 10 years એ કેન્સરમાં સ્પ્રેડ થાય છે. બસ આ જ એક ટાઈમ છે જ્યારે આપણે એને પ્રોપર ડાયગ્નોઝ અને ટ્રીટમેન્ટ કરીએ તો આપણે એનાથી બચી શકીએ છીએ. હવે મેં જેવી રીતે વાત કરી કે કેવા લોકોને આ પરસિસ્ટ કરે છે, તો એ પેશન્ટ્સ એવા હોય છે જે આપણે રિસ્ક ફેક્ટર્સમાં કન્વર્ટ કરી શકીએ કે એ રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે કે જેમાં આ ઇન્ફેક્શન લાંબો ટાઈમ સુધી રહી શકે. તો ફર્સ્ટ થિંગ ઇઝ જે અર્લી એજમાં સેક્સ્યુઅલી એક્ટિવ હોય. સેકન્ડ થિંગ ઇઝ કે જેને મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ કે એકથી વધારે સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય. થર્ડ થિંગ ઇઝ કે જેને મલ્ટિપલ STDs થતા હોય, વારંવાર ઇન્ફેક્શન થતા હોય, હર્પીસ, સિફિલિસ, ગોનોરિયા, ક્લેમાઇડિયા, આ બધા નોર્મલ ઇન્ફેક્શન છે જે જનરલી ઇઝીલી
થતા હોય છે, અને આનું ટ્રીટમેન્ટ થવું એબ્સોલ્યુટલી જરૂરી છે. વ્હાઇટ ડિસ્ચાર્જ છે, એનું ટ્રીટમેન્ટ ટાઈમે થવું જરૂરી છે. જો એ નથી થતું તો HPV વાયરસનું બી ઇન્ફેક્શન લાંબો ટાઈમ સુધી રહેવાની શક્યતા હોય છે. ફોર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે જે પેશન્ટ્સ જેની રોગ પ્રતિકારક શક્તિ જ ઓછી છે, જેમ કે HIV પેશન્ટ્સ હોય, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, જે HIV ગ્રસ્ત પેશન્ટ્સ હોય છે, એને આ લાંબો ટાઈમ સુધી રહી શકે છે. એટલે આવા પેશન્ટ્સને ખાસ ધ્યાન રાખવાનું. અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટોબેકો, સિગરેટ, આ બધી વસ્તુ તો બધા જ કેન્સર્સને રિસ્ક ફેક્ટર હોય જ છે, એટલે આ બી આ કેન્સર માટે એટલું જ ઇફેક્ટિવ છે. એક્ઝેક્ટલી મેમ, ખૂબ સરસ. આનાથી જ આપણને બ્રીફ મળે કે કયા કયા ફેક્ટર્સ છે જેને લીધે સર્વાઇકલ કેન્સરનું રિસ્ક વધે છે. મેમ, વચ્ચે જ તમે વાત કરી હતી કે સિમ્ટમ્સ વિશે આપણે વાત કરશું, તો કેવા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે? ઓકે, સિમ્ટમ્સમાં આપણે બેઝિક સિમ્ટમ્સ જોઈએ તો કે આઈડિયલી સર્વાઇકલ કેન્સરમાં જ્યારે HPV ઇન્ફેક્શન થાય ત્યારે કોઈ સિમ્ટમ્સ હોતા નથી. ઓકે. અને આ એક એવું ઇન્ફેક્શન છે જે ખાલી ફિમેલ નહીં, મેલ અને ફિમેલ બંનેને થાય છે. ઓકે, એટલે આમાં સિમ્ટમ્સ ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક જે નંબર 1 સિમ્ટમ્સ છે એ છે કે પોસ્ટ કોઇટલ બ્લીડિંગ, એટલે કે સેક્સ્યુઅલી જ્યારે રિલેશન રાખ્યા પછી જે થોડું સ્પોટિંગ બ્લીડિંગ થવું, આ નંબર 1 સિમ્ટમ છે. બીજી વસ્તુ છે કે એકવાર આપણા જે માસિક ચક્ર છે એમાં વચ્ચે વચ્ચે સ્પોટિંગ થાય. થર્ડ થિંગ ઇઝ ઇન્ટેન્સ પેલ્વિક પેઇન થવું, પેલ્વિસમાં નીચે વજનનો અનુભવ થવો. ઓકે, આ એક સિમ્ટમ છે. ચોથું સિમ્ટમ એ છે કે આપણે મેનોપોઝ આવી ગયું છે કોઈ ફિમેલને, કે 50-45 વર્ષે માસિક જતા રહ્યા છે, તો પાછું સ્પોટિંગ સ્ટાર્ટ થવું. ઓકે, એટલે આ બી વન ઓફ અ સિમ્ટમ છે. અને જે આપણે જનરલી કહીએ કે જ્યારે થોડુંક ડેવલપ્ડ સ્ટેજ થાય તો વેઇટ લોસ થવા માંડે, બધું ખાવા પીવાનું આપણને ઓછું ભાવે, એનોરેક્ઝિયા થઈ જાય, વેઇટ લોસ અચાનક થઈ જાય. અને બીજું જે થઈ શકે એ છે કે આપણા વજાઈનામાંથી, યોનિ માર્ગમાંથી પાણી જેવો અને થોડો બ્લડી લોહિયાળ થોડો સ્ત્રાવ થવો, જે બહુ જ સ્મેલી હોય, ફિશી ઓર્ડર હોય, આ બધા એના સિમ્ટમ્સ છે. એક્ઝેક્ટલી. એટલે કોઈ બી આમાંથી તમે કીધું સ્પોટિંગ થાય છે તો એને બી ઇગ્નોર ના કરવું જોઈએ, અવેરનેસ આપણે જ રાખવી જોઈએ. કદાચ આટલું ડિટેલ સિમ્ટમ્સ તો મને બી ફ્રેન્ડ્સ બિંગ મેડિકો આટલું ડિટેલમાં આપણને ફર્સ્ટ ટાઈમ મેડમથી ખ્યાલ આવ્યો હશે કે આ બધા બેઝિક સિમ્ટમ્સ છે. પછી એકવાર કેન્સર સ્પ્રેડ થાય, જેમ કે બ્લેડરમાં સ્પ્રેડ થાય છે, યુરિનરી બ્લેડરમાં કે ટુવર્ડ્સ આપણે આંતરડામાં સ્પ્રેડ થાય છે, તો એના સિમ્ટમ્સ અલગ હોય. પણ આ તો બહુ આગળ, આ તો આઈ થિંક આફ્ટર 10 years સુધી જ્યારે આપણે જોતા હોય તો 10 વર્ષ પછી આવા સિમ્ટમ્સ, પણ આ તો ઇનિશિયલ સિમ્ટમ્સને આપણે ઇગ્નોર ના કરીએ. એક્ઝેક્ટલી. બહુ પરફેક્ટ મેમે સિમ્ટમ્સ કીધા છે કે રિલેટ કરી શકીએ આપણે, એટલીસ્ટ અવેર રહીએ કે ધ્યાન રાખીએ. તો મેમ, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે એનું રિસ્ક આપણે રિડ્યુસ કરવું હોય સર્વાઇકલ કેન્સરનું, કે જે તમે કીધું કે 70% જેટલો હાઈ રિસ્ક છે કે ડેથ ટુવર્ડ્સ બી જાય છે પેશન્ટ્સ, કઈ રીતે આપણે એનું રિસ્ક છે ને ઘટાડી શકીએ? હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મેડમ. આ ક્વેશ્ચનનો આન્સર હું તમને ડિટેલમાં સમજાવીશ, કારણ કે આ બહુ જ જરૂરી છે દરેક સ્ત્રીઓ માટે સમજવું કે આપણે સર્વાઇકલ કેન્સર છે ને એ પ્રિવેન્ટેબલ કેન્સર છે. બ્રેસ્ટ કેન્સર પછી ઇન્ડિયામાં સેકન્ડ મોસ્ટ કોમન વિમેન કેન્સર છે. તો હવે આને આપણે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય? તો દેર આર 2 થિંગ્સ કે આપણે જે ઓલું સાંભળ્યું છે ને કે સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9, કહેવાય ને કે પેલું જે સમય સાચવે એને ઈશ્વર સાચવે. ઓકે, આ એવી વસ્તુ છે કે આપણે ટાઈમે સ્ટેપ્સ લઈએ ને તો આપણે આગળ આ વસ્તુથી બચી શકાય. બચવા માટે 2 ઉપાય છે. એક તો સ્ક્રીનિંગ, એટલે કે સર્વાઇકલ કેન્સરની જાંચ, અને બીજું છે રસીકરણ, એટલે કે વેક્સિનેશન. પહેલા આપણે સ્ક્રીનિંગ વિશે સમજીશું. સ્ક્રીનિંગ શું છે? સ્ક્રીનિંગના 3 સ્ટેપ્સ હોય છે. ઇટ ઇન્ક્લુડ્સ 3 પાર્ટ્સ. ફર્સ્ટ થિંગ ઇઝ પેપ ટેસ્ટ. પેપ ટેસ્ટ દેટ ઇઝ કન્વેન્શનલ સ્મિયર બી કહી શકો તમે, કાં તો લિક્વિડ બેઝ સાઇટોલોજી બી કહી શકો. ધીસ ઇઝ ઓલ ઇન્ક્લુડેડ ઇન પેપ ટેસ્ટ. સેકન્ડ ઇઝ HPV DNA ટેસ્ટિંગ, એટલે કે HPV ટેસ્ટિંગ, કે આપણે કેમ કોરોનાનું ટેસ્ટિંગ કરાવતા, આપણે માઉથ કે નોસ્ટ્રિલ્સમાંથી સ્વેબ લઈને, કારણ કે આ ઇઝીલી બધાને જ ખબર છે કે કેવી રીતે ટેસ્ટ થતું. સેમ એવી જ રીતે આપણે HPV વાયરસનું ટેસ્ટિંગ કરીએ છીએ. અને થર્ડ થિંગ ઇઝ કો ટેસ્ટિંગ. કો ટેસ્ટિંગ એટલે કે HPV ટેસ્ટિંગ
અને પેપ ટેસ્ટિંગ બંનેને ઇન્ક્લુડ કરીએ તો થર્ડ ઇઝ કો ટેસ્ટિંગ. હવે આમાં હોય શું છે, તો HPV ટેસ્ટ પેપ ટેસ્ટિંગમાં આપણે સેલ્સ એટલે કે કોષો, જે એબનોર્મલ કોષ હોય એને આપણે જોઈએ છે કે આ ઝેરી કોષ છે, આપણે ટેસ્ટ કરીએ છીએ કે નહીં આ સેલ્સમાં આ એક અલગ ટાઈપનો સેલ છે વિચ શુડ નોટ બી ધેર, એ આપણે ટેસ્ટ કરીએ પેપમાં. સેકન્ડ થિંગ HPVમાં આપણે વાયરસ ટેસ્ટ કરીએ છીએ. હવે આ કરવાનું કેવી રીતે હોય, તો તમે તમારા નજીકના ગાયનેકોલોજીસ્ટ પાસે જાશો, ત્યાં આપણે તમારે જઈને કહેવાનું કે મેડમ મારે સર્વાઇકલ કેન્સરનું ટેસ્ટ કે સ્ક્રીનિંગ કરવું છે. એટલે તમને મેડમ કે સર જે બી હોય તમારા નજીકના ગાયનેકોલોજીસ્ટ એ તમને બેઝિક 5 મિનિટ્સનું કામ છે, પોઝિશન્સ પ્રોપર આપી અને એક સ્પેક્યુલમ એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે જે આપણને સર્વિક્સને એક્સપોઝ કરે, કારણ કે જનરલી પેશન્ટ્સ 10 થી 15 સેન્ટીમીટર અંદર સર્વિક્સ જોઈ નથી શકતું, એટલે આપણે એક્સપોઝ કરવું પડે. એક્સપોઝ કર્યા પછી આપણે એક નાની પ્લાસ્ટિકની સ્પેચ્યુલા હોય કે બ્રશ હોય એનાથી આપણે થોડા ટિશ્યુઝ સ્ક્રેપ કરી અને આપણે એની સ્લાઇડ બનાવીએ. સ્લાઇડ બનાવી બી શકાય, કાં તો એક વોટર કન્ટેનર હોય એમાં, એટલે લિક્વિડ કન્ટેનર હોય, નોટ વોટર, ઓકે, લિક્વિડ કન્ટેનર હોય એમાં આપણે બોડી દઈએ છીએ અને એ આપણે પેથોલોજીસ્ટને મોકલીએ છીએ. આ ટેસ્ટ પેથોલોજીસ્ટ જેવી રીતે મેં કીધું સ્લાઇડ બી બનાવી શકે અને એમાં એબનોર્મલ સેલ્સ બી જોઈ શકે અને HPV DNA ને બી જોઈ શકે, એટલે કે HPV વાયરસ બી એ ડિફરન્શિએટ કરી શકે. એટલે એક જ ટેસ્ટમાંથી બંને ટેસ્ટ થઈ શકે. વાયરસનું તમારે કયું કરાવવું અને તમારા ડોક્ટર તમને કયું પ્રેફરન્સ આપે છે એ તમારા ગાયનેકોલોજીસ્ટ પર ડિપેન્ડ કરતું હોય છે. અને બીજું આ પેઇનફુલ છે, એ તમને કદાચ એવું હશે કે ઇઝ ધીસ ટેસ્ટ પેઇનફુલ, તો કે ના, ધીસ ઇઝ નોટ પેઇનફુલ. યસ, થોડા તમે એન્શિયસ હો છો જ્યારે અમારી પાસે આવો કે મેડમ ના અમારા ટેસ્ટ કરવું છે, પેઇનફુલ તો હશે કે નહીં. નો, નોટ રિયલી, ઇટ ઇઝ નોટ પેઇનફુલ. અને બીજું કે થોડું ડિસ્કમ્ફર્ટ થઈ શકે, કારણ કે આપણે જ્યારે સર્વિક્સ એક્સપોઝ કરીએ ત્યારે થોડું સ્ટ્રેચિંગ પેઇન થાય, યોની માર્ગને થોડું આપણે સ્ટ્રેચ કરતા હોઈએ છીએ. બાકી ધીસ ઇઝ નોટ પેઇનફુલ. આ 5 જ મિનિટનું કામ હોય છે અને આ રિપોર્ટ આવે એટલે તમે 3 થી 5 વર્ષ સુધી હવે ટેન્શન લેવાનું થાય નહીં. હવે આને કેવી રીતે અને ક્યારે કરવું, કે જ્યારે પીરિયડ્સ પતી ગયા હોય, કોઈ જાતનું બ્લીડિંગ કે સ્ત્રાવ હોય નહીં, ત્યારે આપણે આ જનરલી કરતા હોય. અને આના માટે આપણે 2 થી 3 દિવસનું એબ્સ્ટિનન્સ રાખીએ કે સેક્સ્યુઅલી એક્ટિવ ના હોવા જોઈએ 3 ડેઝ સુધી, બરાબર. બીજું, કોઈ વજાઇનલ ટેબ્લેટ કે વજાઇનલ ડુશિંગનો યુઝ ના કરેલો હોવો જોઈએ જ્યારે આપણે આ ટેસ્ટ કરીએ. અનધર થિંગ ઇઝ કે આપણે જ્યારે આપણે આ સ્ક્રીનિંગ કરતા હોઈએ તો એ સ્ક્રીનિંગ કેટલા વર્ષથી અને ક્યાં સુધી કરવું. તો જ્યારે એક વિમેન 21 યર્સની થાય, ઓકે, 21 યર્સથી 30 યર્સ સુધી એવરી 3 યર્સ પેપ ટેસ્ટ કરાવવાનું. પેપ ટેસ્ટ એવરી 3 યર્સ. નોર્મલ હોય, એબનોર્મલ હોય તો તમને તમારા ડોક્ટર કહેશે કે કેવી રીતે રિપીટ કરવાનું, બટ એવરી 3 યર્સ યુ હેવ ટુ કમ એન્ડ સી કે મારું પેપ ટેસ્ટ નોર્મલ છે. પ્રિકોશનરી. યસ. 30 યર્સ પછી તમે પ્રિફરેબલી અકોર્ડિંગ ટુ ગાઈડલાઇન્સ યુ શુડ ગો ફોર કો ટેસ્ટિંગ, એટલે કે HPV ટેસ્ટિંગ અલોંગ વિથ પેપ ટેસ્ટિંગ એવરી 5 યર્સ. શું આટલો ટાઈમ ના નીકળી શકે? એવરી 5 યર્સ તમારે તમારા ગાયનેક પાસે જઈને કો ટેસ્ટિંગ કરાવવાનું છે. અને આફ્ટર 65 યર્સ, આ અપ ટુ 65 યર્સ કરવાનું, 30 થી 65 વર્ષ સુધી. 65 વર્ષ પછી આ ટેસ્ટ કરવાની કોઈ જરૂર નથી જો તમે મેં કીધું એવી રીતે ટાઈમલી આવી રીતે સ્ક્રીનિંગ કર્યું હોય. જો આવી રીતે સ્ક્રીનિંગ નથી થયું તો 65 વર્ષે બી યસ તમારે એકવાર સર્વાઇકલ ટેસ્ટ કરવો જરૂરી છે. ઓકે, હવે આપણે વાત કરીશું વેક્સિનેશનની, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રસીકરણ જે અત્યારે જાણવું તમારા માટે બહુ જ જરૂરી છે. રસીકરણમાં ઇન્ડિયામાં 3 ટાઈપ્સના વેક્સિન્સ અવેલેબલ છે. એક છે સર્વાવેક, જે 16 અને 18 નામના HPV વાયરસ, જે મેં તમને આગળ જ વાત કરી હાઈ રિસ્ક છે, એને ઇન્ક્લુડ કરે છે. ગાર્ડાસિલ 4 અને ગાર્ડાસિલ 9 એ 6, 11, 16, 18 અને ગાર્ડાસિલ 9માં 9 સિરોટાઇપ્સ છે. એટલે કે આ 3 ટાઈપની વેક્સિન્સ છે જે તમે તમારા ડોક્ટરને ચૂઝ કરી શકો, તમે તમારા ડોક્ટર સાથે બેસીને વાત કરી શકો કે મારે કઈ ટાઈપની જરૂર છે. આ બધી અત્યાર સુધી ઇન્ટરનેશનલ વેક્સિન્સ હતી. લકીલી આફ્ટર કોરોના સિરમ ઇન્સ્ટિટ્યૂટે સર્વાવેક કરીને વેક્સિન આવી છે, આપણે ઇઝીલી અવેલેબલ છે, કોસ્ટ ઇફેક્ટિવ છે અને સેમ પોટેન્શિયલ છે ગાર્ડાસિલ 4ની જેમ.
ઓકે, સો ધીસ ઇઝ મસ્ટ. આ 4 વેક્સિન્સ વિશે જાણવું જરૂરી છે. બીજું, આ વેક્સિન્સ કેવી રીતે અને કોને લેવી જોઈએ. એક્ઝેક્ટલી. તો વેક્સિન્સના ડોઝેજ કેવી રીતે હોય એ બી હું જણાવીશ. વેક્સિન્સ આપણે સ્ટાર્ટ કરી શકીએ નાની દીકરીઓથી. 9 યર્સની થાય એટલે 9 to 14 યર્સમાં 2 ડોઝેજ જરૂરી છે. અને જેટલું જલ્દી આપણે સ્ટાર્ટ કરીએ એટલું એનું ઇફેક્ટ વધારે સારું આવે છે. તો 9 થી 14 યર્સ સુધી યુ કેન ગીવ 2 વેક્સિન્સ, 0 and 6. એટલે કે આજે લીધું તો આજથી 6 મહિના પછી 2 ડોઝ જ આવશે. 15 યર્સથી લઈને 29 યર્સ સુધી યુ કેન ટેક ઇટ અપ ટુ 29 યર્સ ફોર 3 ડોઝીસ. એટલે કે 0 થી લઈને 0 લેવાનું, 0 to 6 એટલે કે આજે લીધું પછી 2 મહિના પછી અને પછી 4 મહિના પછી. એટલે ટોટલ 3 ડોઝીસ થશે ઇન અ 6 મંથ. અને 29 યર્સ અબાઉ, આઈડિયલી 40 યર્સ સુધી ગાઈડલાઇન્સ છે કે તમે દઈ શકો. તો ઇટ ઇઝ સેફ, તમે ડેફિનેટલી લઈ શકો. બટ યુ હેવ ટુ સી કે તમારી પ્રેગ્નન્સી પ્રી અને પોસ્ટ મહિનાનો આપણે અંતર રાખીએ. બરાબર છે. આ વેક્સિનેશન વિશે થયું. ઇટ ઇઝ નોટ પેઇનફુલ. વેક્સિનની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી. હા, આ ના લ્યો તો ડેફિનેટલી એની સાઇડ ઇફેક્ટ્સ છે. એટલે ટાઈમે આ વેક્સિન્સ લેવી આપણી દીકરીઓને, માતાઓને, કોલેજમાં ભણતી છોકરીઓને બહુ જ જરૂરી છે. રાઈટ? એક્ઝેક્ટલી. ખૂબ સરસ છે કે વેક્સિનને લઈને અવેરનેસ અને આપણે પ્રિકોશનરી ટેસ્ટ છે તેને લઈને અવેરનેસ જો આપણે બધામાં આવી જાય. મેડમ, મારે એ વસ્તુ એક એડ કરતા રહી ગઈ કે પેપ ટેસ્ટ છે ને ગવર્મેન્ટમાં ફ્રી ઓફ કોસ્ટ થાય છે. ઓ ધેટ્સ નાઇસ. યુ કેન ગો એની ટાઈમ. એ લોકો તમારો ટેસ્ટ ફ્રીમાં કરે છે. અને યસ, આપણે રાજકોટ ઓબ્સ્ટેટિક એન્ડ ગાયનેક સોસાયટીમાં આપણે ઘણા ગાયનેકોલોજિસ્ટ અવારનવાર પેપ ટેસ્ટના આપણે કેમ્પ્સ રાખતા હોઈએ છીએ. તો એ કેમ્પિંગ ચાલુ હોય ત્યારે પ્લીઝ તમે લોકો જેને નથી કરાવ્યું એ આ કરાવવું જરૂરી છે. ખૂબ જ મેમે કહેવાય ને આપણને સરળ ભાષામાં અને યુઝફુલ આજે ઇન્ફોર્મેશન આપી કે ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ શું છે અને વેક્સિનનું ઇમ્પોર્ટન્સ શું છે. બસ આપણે તેના માટે અવેર થઈ અને થોડો સમય છે એ કાઢવાની જરૂર છે. ઓન્લી 3 years, એવરી 5 યરલી. એમાં એટલો ટાઈમ જ નહીં જોઈએ આપણને. એક્ઝેક્ટલી. અને આ એકવાર એસ્ટાબ્લિશ થશે ને મેડમ, પછી ઇટ ઇઝ નોટ રિવર્સિબલ. ઓકે, આ કેન્સર 10 વર્ષ, ઇટ ઇઝ વેરી સ્લો ગ્રોઈંગ કેન્સર. એક્ઝેક્ટલી. 10 વર્ષ થશે એકવાર એસ્ટાબ્લિશ થયા પછી. તો 10 વર્ષમાં તમને ક્યારેય ટાઈમ નહીં મળે. એક્ઝેક્ટલી. સો તમારો પર્સનલ ટાઈમ આપણે કાઢવો જરૂરી છે. ડાયગ્નોસિસ માટે તમે પેપ ટેસ્ટ અને વેક્સિનેશન વેરી ઇમ્પોર્ટન્ટ. એક્ઝેક્ટલી. સો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એ અત્યારે એકદમ આપણે કહેવાય ને પ્રૂફ સાથે વાત કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ કે આગળના જે મેં આપણને સિમ્ટમ્સ કીધા કે થોડા એના ડેન્જરસ સિમ્ટમ્સ છે કે કેટલું પેશન્ટ સફર કરતું હોય છે, તો ત્યાં સ્ટેજ સુધી જ આપણે ના પહોંચીએ. આપણા ફેમિલીમાં કહેવાય ને કે જેટલા જ ફિમેલ્સ છે તેને આપણે આ પોડકાસ્ટ શેર કરીએ, દીકરીઓ છે, માતાઓ છે, અને બધા જ આપણે શ્યોર મેમે કીધું એ રીતે સ્ક્રીનિંગ બી કરાવીએ અને વેક્સિનેશન માટે મેક્સિમમ અવેરનેસ સ્પ્રેડ કરીએ. થેન્ક યુ સો મચ ડૉક્ટર પૂજા, તમારો વેલ્યુબલ ટાઈમ અમારા જે ઓડિયન્સ અને તમારું જે નોલેજ છે ખૂબ સરસ અમારી સાથે શેર કરવા માટે. સિટી ડેન્ટલ હોસ્પિટલ. થેન્ક યુ સો મચ. તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી એના માટે થેન્ક યુ. બટ પ્લીઝ go through this podcast as much as possible. Spread this words. It's very important. Thank you so much, ma'am.